છોટાઉદેપુરના ડોન બોસ્કો ફતેપુરા ખાતે ધોરણ 9 થી 12ના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે છોટાઉદેપુર ડોન બોસ્કો ફતેપુરા ખાતે ધોરણ 9 થી 12ના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ વિવિધ શાળામાં શાળા સ્તરે પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ શાળામાંથી કુલ 7 ટીમોએ ભાગ લીધો. ફાધર જ્યોર્જ કાર્લોસ ડોન બોસ્કો છોટાઉદેપુર રેક્ટર મુખ્ય મહેમાન હતા અને ઉર્મિલા રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાનમર ટુર્નામેન્ટના ગેસ્ટ ઓફ ઓનર હતા. તેમણે ડોન બોસ્કો યુનિટ છોટાઉદેપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ, રમતગમત અને સામાજિક કાર્યક્ષેત્રે કાર્યક્રમનું આયોજન કરવા માટે ઉત્સાહી જૂથ તરીકેના પ્રયાસોની પ્રશંસા કરી. ટીમો વચ્ચે સ્પર્ધાની સારી ભાવના જોવા મળી. યુનાઇટેડ પબ્લિક સ્કૂલ અને SF હાઈસ્કૂલ ફાઇનલમાં આવી હતી. છોટાઉદેપુર પ્રથમ વખત યોજાયેલ ટુર્નામેન્ટમાં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ રનર્સ અપ અને SF હાઈસ્કૂલ વિજેતા બની. દેવરાજ જીવનભાઈ રાઠવાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે નિર્ણાયક આપવામાં આવ્યો. બીજા ઉત્તરને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.